મોડે જાગ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લો ગાર્ડનની હેપી સ્ટ્રીટને ફરીથી ધમધમતી કરવા તંત્ર દ્વારા કવાયત। અમદાવાદમાં માણેક ચોક સિવાય એક સમય પ્રખ્યાત એવા લો ગાર્ડનના ખાણીપીણીના બજારને 5 વર્ષ પહેલા રીડેવલપમેન્ટ કરી હેપી સ્ટ્રીટ બનાવવામાં આવી હતી। તંત્રના ચોપડે માત્ર 9 જેટલા ખાણીપીણીના સ્ટોલ ધારકો વેપાર કરી રહ્યા છે, પરંતુ ટીવીનાની ટીમ દ્વારા રાત્રે તપાસ કરી તો સંખ્યાબંધ ફૂડ સ્ટોલ જોવા મળ્યા। આ ફૂડ સ્ટોલના ધારકો વગર ભાડાએ વેપાર કરનાર વેપારીઓ કાયદેસર વેપાર કરનારા માટે માથાનો દુખાવો બન્યા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એસી ઓફિસમાં બેસી અને નિર્ણય તો લે છે, પરંતુ હેપી સ્ટ્રીટ બાબતે તેઓનું માનવું છે કે ખૂબ જ નજીવી માત્રામાં હાલમાં ફૂડ સ્ટોલ કામ કરી રહ્યા છે, પરંતુ અનેક એવા વેપારીઓ છે, નાના મોટા રેકડીવાળા હોય કે અન્ય કોઈ પણ હોય, કે જેમના સ્ટોલ આ જ જગ્યા પર રાત્રિ દરમિયાન ખાણીપીણીના બજારોમાં ધૂમ મચાવતા નજરે ચડે છે। ચોપડે ભલે ખૂબ જ નજીવી માત્રામાં ફૂડ સ્ટોલ જોવા મળતા હોય, પરંતુ સ્થળ પર જો વિઝિટ કરવામાં આવે તો તેનું ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। સાથે જ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું છે, જેટલી હદે પાર્કિંગ કરવાની મંજૂરી લેવાઈ છે તેના કરતાં વધુ જગ્યાઓ પર વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે। આડેધડ રીતે મન ફાવે તે જગ્યાઓ પર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે। આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો શા માટે વિઝિટ કરતા નથી, શા માટે તેઓ આ બાબતની અવગણના કરી રહ્યા છે, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અનેકવાર વેપારીઓની રજૂઆત બાદ હેપી સ્ટ્રીટને ફરી ધમધમતી કરવા 36 જૂના વેપારીઓને નવેસરથી ઓછા ભાડામાં જગ્યા ફાળવવાનો નિર્ણય લેવાયો। લો ગાર્ડન 4 રસ્તાથી એનસીસી સર્કલ સુધીની હેપી સ્ટ્રીટમાં વેપારીઓને ફાળવણી માટે 3 ભાગ કરવામાં આવ્યા। ફૂડ સ્ટોલનું ભાડું જે 90,000 હતું તે ઘટાડી 25,000 કરવાનો નિર્ણય લેવાયો, જેથી વેપારીઓ અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે।